ના બટેટા બાફીને ઉમેરવાની ઝંઝટ કે ના ખીચી કરવાની ઉપાધિ, તો પણ આ પૂરી એક જ ચમચી સિક્રેટ વસ્તુથી બનશે ક્રિસ્પી। તો આજે આપણે બનાવીશું રાજગરાની એકદમ ક્રિસ્પી ફરસી પૂરી। એકવાર બનાવી તમે 15થી 20 દિવસ સુધી તેને આરામથી સ્ટોર કરી શકો છો। બિલકુલ તેલ નહીં રહે અને એકદમ ખસ્તા બનશે। તો આ રાજગરાની પૂરી બનાવવા માટે મેં વજનથી જોઈએ તો 100 ગ્રામ જેટલો અને કપના માપથી જોઈએ તો 1.5 કપ જેટલો રાજગરો લીધેલો છે। 1 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલું જીરું લીધેલું છે। ત્યારબાદ 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે આવે છે આપણી સિક્રેટ સામગ્રી, જે છે 2 ચમચી જેટલી તપકીર। તપકીર ફરાળમાં યુઝ કરવામાં આવે છે। જો તમે એમને ખાવા માટે બનાવતા હોય તો કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકાય। હવે 2 ચમચી તપકીર ઉમેર્યા બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। અહીંયા મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાની બિલકુલ જરૂર નથી। 1.5 કપ રાજગરામાં 2 થી 3 ચમચી તેલ આરામથી થઈ જશે। હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। મિક્સ થઈ જાય ત્યારબાદ થોડું થોડું કરી પાણી ઉમેરી અને ભાખરી કરતાં થોડો એવો ઢીલો અને થેપલા પરોઠા કરતાં થોડો એવો કડક હોય તેવો લોટ બાંધી લઈશું। ઘણા લોકોને રાજગરાની પૂરીની કિનારીઓ ફાટતી જતી હોય છે, પાટલા સાથે ચોંટતી હોય છે। તો આપણે અહીંયા પાટલા ઉપર તેલ પણ નથી ઉમેરવાના, તો પણ બનશે એકદમ સરસ। વણાણા પછી એકદમ ફાટશે પણ નહીં। તો ચલો હવે આપણો લોટ અહીંયા બંધાઈને તૈયાર છે। તો તેમાં થોડું એવું તેલ ઉમેરી ફરીથી તેને કુણપ લાવવા માટે મસરી લઈએ। તો ફ્રેન્ડ્સ, હવે આપણો લોટ એકદમ તૈયાર છે। તો તમે જુઓ છો એ રીતના તેના નાના નાના લુવા માટે પહેલાં તો એક મોટી પોણી કરી લઈશું અને તેમાંથી ચપ્પુ વડે કટ લગાવી અને એક જ સરખી સાઇઝના લુવા હાથ વડે શેપ આપી દઈશું। જ્યારે વધારે પૂરી હોય ત્યારે એક એક ગોળું વાળવામાં વધારે વાર લાગતી હોય છે, તો આવી રીતના ફટાફટથી કરી લેવાનું। હવે તમે જુઓ છો એ રીતના બે વેલણથી જ આપણે સરસ રીતના પૂરી બનાવી લીધેલી છે। જેમ મેં આગળ કીધું હતું એમ તેલ લગાડ્યા વગર પણ પૂરી તમારી સુપર સોફ્ટ બનશે। પાટલા સાથે ચીપકશે નહીં અને બધી રીતના વ્યવસ્થિત થશે। તો તેની સિક્રેટ રીત હું તમારી સાથે શેર કરું છું। આગળ જે તપકીર તમે ઉમેરેલું છે તે તપકીર અથવા તો રાજગરો પણ જો તમે વણવામાં થોડો થોડો ઉમેરતા જશો તો વેલણ પણ ઊંચકવું નહીં પડે અને આવી રીતના પૂરી ખૂબ જ સરસ બનશે। તો છે ને એકદમ ઇઝી, તમને આમાંથી જે રીત પસંદ હોય તે તમે ઉપયોગમાં લઈ શકો છો। જેમાં તમે તપકીર થોડું થોડું છાંટીને વણી શકો છો રાજગરાથી અને સાથે સાથે પાટલા પર થોડું એવું તેલ લગાડીને। તો ચલો હવે આપણી બધી પૂરી 1 બાય 1 અહીંયા વણાઈ ગઈ છે। હવે વણાઈ ગયા બાદ તેમાં આવી રીતના ચપ્પુ વડે કટ લગાવી દેવાના, જેથી કરીને તેલમાં ઉમેરતાની સાથે આપણી પૂરી તૂટે નહીં અથવા તો ફૂલી પણ ના જાય। આ પૂરી એકદમ આછી હોવાથી તેને તેલમાં ઉમેરતાની સાથે જ માત્ર 1 મિનિટમાં જ બંને બાજુ સરસ રીતના ફ્રાય થઈ જાય છે। અને જો તેનાથી પણ ઓછો સમય લાગે તો ફટાફટથી ચેક કરીને સાઈડને ટર્ન કરતા જવાનું। રાજગરાની પૂરી આછી હોવાના લીધે ફટાફટથી ફ્રાય થશે। હવે આવી રીતના 2-3 પૂરી ઉમેરતા જઈએ। ફ્રેન્ડ્સ, રાજગરો ફક્ત ને ફક્ત ઉપવાસ, એકટાણા, વ્રતમાં જ નહીં પણ રૂટીન લાઈફમાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે। તો એમને ખાવામાં પણ તે સારો અને પૌષ્ટિક રહે છે। તેની સુખડી પણ હેલ્થ માટે ખૂબ જ સારી છે। જો તેની રેસીપી જોઈતી હોય તો પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે આવી રીતે મેં 1 બાય 1 બધી પૂરીને દળી લીધેલી। તો તૈયાર છે આપણી એકવાર બનાવી 15 દિવસ સુધી એકદમ ક્રિસ્પી અને ખાસ્તા રહે તેવી રાજગરાની પૂરી। આ પૂરીને તમે ફરાળમાં તો સર્વ કરી જ શકો છો, એટલે કે જ્યારે તમે ફરાળી વસ્તુઓ સાથે થાળીમાં સર્વ કરો ત્યારે, પણ ચા સાથે પણ આ પૂરી ખૂબ જ પસંદ કરવામાં આવે છે। તો આશા છે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે। તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।